નમસ્કાર, તમારી સાથે સત્યની સાથે સંદેશ ન્યૂઝ સાથે હું છું ઉત્સવ ભોગાયતા। હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સીધા અમૃતસરથી અમેરિકાથી ત્રીજું પ્લેન અમૃતસર પહોંચી ચૂક્યું છે। ડિપોર્ટ કરેલા ભારતીયો સાથે ત્રીજું પ્લેન આવી ચૂક્યું છે। કુલ 112 પૈકી 33 ગુજરાતીઓ પરત આવ્યા છે। C-17A ગ્લોબમાસ્ટર 3 અમૃતસર પહોંચી ચૂક્યું છે। યુએસએ પહેલા વિમાનમાં 104 ને ડિપોર્ટ કર્યા હતા। બીજા વિમાનમાં 119 ભારતીયોને ડિપોર્ટ કરાયા હતા। હાલ આ ભારતીયો જે છે તેઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। અમૃતસરમાં કુલ 112 પૈકી 33 ગુજરાતીઓ છે। ઉત્તર ગુજરાતના ગુજરાતીઓનો સમાવેશ થાય છે। મહેમદાવાદના એક માણસાના એકનો પણ સમાવેશ થાય છે। જ્યારે કુલ 112 પૈકી 33 ગુજરાતીઓ જે છે તેમનો સમાવેશ થાય છે। 104 ભારતીયોને આ પહેલા યુએસ દ્વારા ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, ત્યારે ફરી એક વખત ડિપોર્ટ કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર રહેતા ઘૂસણખોરોને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા છે। પીએમ મોદી પણ અમેરિકાની પ્રવાસે જઈ ચૂક્યા છે અને ત્યારબાદ ફરી એક વખત આ મુદ્દો સામે આવ્યો છે। ડિપોર્ટેશન કરવામાં આવ્યું છે, ત્યારે 119 ભારતીયોને ડિપોર્ટ કરાયા હતા બીજા વિમાનમાં। ત્યારે ત્રીજું પ્લેન જે છે તે હાલ આવી ચૂક્યું છે। ત્રીજું પ્લેન અમૃતસર પહોંચી ચૂક્યું છે, જ્યારે આ ત્રીજા પ્લેનમાં પણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે। ડિપોર્ટ કરેલા ભારતીયો સાથે ત્રીજું પ્લેન આવી ચૂક્યું છે। C-17A ગ્લોબમાસ્ટર 3 જે અમેરિકાનું પ્લેન છે તેમાં આ તમામ લોકોને જે છે ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા છે। જે રીતે વાત કરવામાં આવી હતી ત્યારે લોકોએ પણ કહ્યું હતું કે ફરી એક વખત અમેરિકાએ હાથમાં હથકડીઓ અને પગમાં બેડીઓ લગાવી હતી। જો કે આ મુદ્દો રાજકારણમાં, ભારતીય રાજકારણમાં ખૂબ ચરમસીમાએ પહોંચ્યો હતો। વાર પ્રહાર કરવામાં આવ્યા હતા। ત્યારે પંજાબના મુખ્યમંત્રી દ્વારા પણ આ બાબતે વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો કે કયા કારણોસર પ્લેન જે ડિપોર્ટ કરાયેલા લોકોનું પ્લેન છે એને અમૃતસરમાં લેન્ડ કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમેરિકાથી હાલ ત્રીજું પ્લેન અમૃતસર પહોંચી ચૂક્યું છે।